નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો લેક્ચર નંબર 3 માં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર રિપોર્ટ રાઇટિંગનો ત્રીજો ભાગ જોવાના છે. એનું એક ફોર્મેટ સમજી લ્યો. રિપોર્ટ એટલે અહેવાલ. રિપોર્ટ સાદા ભૂતકાળમાં લખાય. એનું ફોર્મેટ આજે આપણે જે રિપોર્ટની વાત કરવાના છે એ છે વિઝિટ, સાયન્સ ફેર, બુક ફેર, મેથ્સ સાયન્સ એક્ઝિબિશન, કોઈ ફન ફેર, કોઈ ઘરડાઘરની મુલાકાત. આ જે મુલાકાત છે એનું એક ફોર્મેટ આપું તો એ ફોર્મેટ એવું હશે કે જેમાં 10 વાક્ય ફિક્સ હશે અને બાકીના 5 વાક્ય જો તમે એડ કરો તો તમારો રિપોર્ટ આખો કમ્પ્લીટ થઈ જાય, તમને પૂરા માર્ક્સ મળે. તો એક ફોર્મેટ યાદ રાખવાના ફાયદા એ છે કે અલગ અલગ વિષય પર જ્યારે રિપોર્ટ પૂછાય છે ત્યારે આપણે એને બરાબર ન્યાય આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટની શરૂઆત કેવી રીતે થાય એ તમને ખબર છે ને? તો રિપોર્ટ સાદા ભૂતકાળમાં લખાય, મોટા ભાગના વાક્ય પેસિવ વોઇસમાં લખાય, બરાબર છે. અને રિપોર્ટની શરૂઆત ટાઇટલથી થાય. ટાઇટલ પછી ડેટ અને પ્લેસ આ ફરજિયાત છે. અને ત્યાર પછી એક સલંગ પેરેગ્રાફમાં આપણે રિપોર્ટ લખવાનો છે, બરાબર છે. તો ફોર્મેટ તમારી સામે છે, જે જુદા જુદા આવા ફેર અને વિઝિટના રિપોર્ટમાં તમને કામ લાગશે. કેવી રીતે શરૂઆત કરશો? કર્સર સ્ક્રીન પર જુઓ. તો યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર મી. આવી રીતે એક સ્ટાર્ટિંગ કરવાનું. સમજાઈ ગયું દોસ્તો? હા, એક જ પેરેગ્રાફ કરવાનો છે. અને હવે તમે જે રિપોર્ટ લખતા હો તે રિપોર્ટનું અહીં નામ લખવાનું. ફોર એક્ઝામ્પલ, સાયન્સ ફેર, હોમ ફોર ધ એજેડ, કોઈ પણ ફન ફેર. અને પછી વોઝ અરેન્જડ, પેસિવ વોઇસ, વોઝ વેર પ્લસ V3 મૂકવાથી બને છે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. કેમ કે રિપોર્ટ એટલે ભૂતકાળમાં બનેલા બનાવો, ઘટનાઓનું વર્ણન, પ્રસંગોનું વર્ણન, બરાબર. તો એ છે. તો વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ, આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, તો આપણે એમાં સામેલ હતા. ધેર વોઝ ધ યુઝ ગેટ વિથ પોસ્ટર્સ, તો જો ગેટ હતો, પોસ્ટર હતા. There were also cardboards, કેટલા કાર્ડબોર્ડ્સ હતા. અને ધ યંગ, ધ ઓલ્ડ એન્ડ ધ ચિલ્ડ્રન, આ તમારે એડ કરવાનું. વાક્ય કોમન વાક્ય છે. વર મૂવિંગ હિયર એન્ડ ધેર. કેમ કે આવા પબ્લિક પ્લેસ પર મોટે ભાગે લોકો આટા ફેરા મારતા હોય છે, નિહાળતા હોય છે, અવલોકન કરતા હોય છે, કંઈ ને કંઈ ઓબ્ઝર્વેશન ચાલુ હોય છે, બરાબર છે. તો જો દે ઓલ વર ઇન જોલી મૂડ, બધા મૂડમાં જ હતા. અને ધેર વર એટલીસ્ટ 50 સ્ટોલ્સ, લગભગ 50 સ્ટોલ હતા, બરાબર, 50 સ્ટોલ. Some of them were serving food or drinking. તો કેટલાક એમાં ફૂડ, કોઈ ડ્રિંકિંગ, આવી બધી વસ્તુઓ. તો આવો એક પેરેગ્રાફ બનાવો. પછી તમારે 5 કે 6 વાક્ય ઉમેરવાના. કેટલા? 5 કે 6 વાક્ય કયા ઉમેરવાના? જે ટોપિક પર, જે સબ્જેક્ટ પર તમે રિપોર્ટ લખી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, હોમ ફોર ધ એજેડ, સાયન્સ ફેર, તો એના વિશે 4, 5, 6 વાક્ય ઉમેરવાના, બરાબર. એ કમ્પલસરી છે. અને પછી તમારે એન્ડિંગનો પેરેગ્રાફ છે એ એમાં જોઈન્ટ કરી દેવાનો છે. આખો સલંગ પેરેગ્રાફ બની જશે. ઇટ વોઝ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ ફોર ઓલ ઓફ અસ. જુઓ સ્ક્રીન પર છે ને, ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, બરાબર. તો ઇટ વોઝ અ મેમોરેબલ ડે ફોર મી. રિયલી ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સાઇટિંગ ફેર. આવું તમે એડ કરી શકો દોસ્તો. આઈ વિશ ટુ વિઝિટ ઇટ અગેન એન્ડ અગેન. તો આવો એક રિપોર્ટ તૈયાર થશે. આ ફોર્મેટને બરાબર મગજમાં બેસાડી દો અને ફોર્મેટ 2-4 વખત લખી નાખો, બરાબર. અને તૈયાર કરો. ચોક્કસપણે તમને સફળતા મળશે, તમારા સપના પૂરા થશે અને તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી દોસ્તો, બરાબર છે. ચલો એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આ સાયન્સ ફેર. તમને પરીક્ષામાં આવી સૂચના આપે, ઈમેલના હાથમાં રિપોર્ટ પૂછાય છે આજકાલ તો. કેમ કે બોર્ડની પરીક્ષાઓમાં તો માળખામાં ફેરફાર થયા જ કરતા હોય છે. માનો કે સાયન્સ ફેર, તો તમારે ટાઇટલ આપવાનું, ડેટ લખવાની આ રીતે, મહિનાનું આખું નામ, જમણી કે ડાબી બાજુ ડેટ અને સુરત. આ તમારે કમ્પલસરી 3 વસ્તુ એડ કરવાની થશે ને, યાદ રહેશે ને, બરાબર. અને હવે જુઓ, આ રીતે રિપોર્ટ બનાવી દેવાનો. એક જ પેરેગ્રાફ સલંગ. હું તમને 2 સ્લાઇડમાં સમજાવી દઉં. જુઓ, પહેલું વાક્ય વાંચો. લાસ્ટ વીક, બરાબર, સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ. તો જુઓ, કોઈ પણ ફેર હોય, ફન ફેર છે, બરાબર, તો વોઝ ઓર્ગેનાઇઝડ એટલે આયોજિત થયો, બરાબર. તો કોઈના દ્વારા, એટલે આ મેં ડાર્ક કરેલું છે ને એ તમે ખાસ ધ્યાન રાખજો, પેસિવ વોઇસ બતાવે છે. બાય અવર સ્કૂલ. ઇટ વોઝ હેલ્ડ, સ્ક્રીન ઉપર જુઓ. ઇટ વોઝ હેલ્ડ, યોજાયો, ઇન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ અવર સ્કૂલ. તો ક્લાસરૂમમાં, ગ્રાઉન્ડમાં, બધે એની એમના સ્ટોલ નાખવામાં આવ્યા, બરાબર. ધેર વર વેરિયસ સેક્શન્સ લાઇક પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી, એક્સપેરિમેન્ટ્સ, ચાર્ટ્સ, સ્લાઇડ્સ એટસેટ્રા. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ફેર વિશે તો તમે મુલાકાત લીધેલી છે, તમે પણ એમાં ભાગ લીધો છે, તો તમને ખ્યાલ જ હોય કે એમાં પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી, એક્સપેરિમેન્ટ્સ આ બધું તમારે લખવાનું.
તમને જેટલું યાદ આવે એના સેક્શન્સ પાડવાના. there were 3 sections, there were 4 sections in the science fair. આવી રીતે સેક્શન પાડો. તમને જે વાક્ય યાદ આવે, આ વાક્ય યાદ ના આવે અને there were 4 sections એવું યાદ આવે તો એ લખવાનું. અહીં મેં લખ્યું છે કે there were various sections. બરાબર. હવે તમે વેરિયસ શબ્દ યાદ ન આવે તો તમારે 3 કે 4 આવી રીતે કહી દો. સમજો છો ને? પણ વાક્ય બનાવવાનું અને આવી રીતે સેક્શન્સના વ્યવસ્થિત વાત કરી. બરાબર. અને પછી લખવાનું the scientific points were well explained by the students. શું લખ્યું છે સ્ક્રીન ઉપર વાંચો. યસ. તો સાયન્ટિફિક બરાબર પોઈન્ટ્સ બધા વેલ એક્સપ્લેન્ડ સારી રીતે સમજાવવામાં આવ્યા. many kinds of plants and stuffed birds and snakes and insects were shown. તો વિજ્ઞાન મેળાની અંદર તો પ્લાન્ટ્સ બતાવ્યા, સ્ટફડ ત્યાં બરાબર, એ બર્ડ્સ પણ બતાવ્યા, સ્નેક્સ ને ઇન્સેક્ટ્સ બધા રાખેલા હોય ને. યસ. તો ઓલી એની જેમ બધા મસાલા રાખેલા હોય ને કમ્પ્લીટ કેમિકલ કરીને. યસ, એ રાખેલો. The other section showed the models and charts of space technology. તો બીજા એક સેક્શનની મુલાકાત લીધી. તમે તેનો ઉપયોગ કરી શકો. તેને બી વિઝિટેડ. બરાબર. હા. અને એ સેક્શનમાં શું જોયું તો કે મોડલ્સ એન્ડ ચાર્ટ્સ કયા વિષય પર હતા તો કે સ્પેસ ટેકનોલોજી પર. એક્સપેરિમેન્ટ્સ ઓન ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ વર શોન. તો જુઓ આ પણ પ્રયોગો જોયા કે જેમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થયો હોય, મેગ્નેટિઝમનો ઉપયોગ થયો હોય, એ પણ બતાવવામાં આવ્યા. વર શોન આ પેસિવ વોઇસ છે. વર શોન. ધ મોડેલ ઓફ અ રોબોટ વોઝ ધ મેઇન એટ્રેક્શન ફોર ઓફ. તો જો આ એક આવું તમારે મેઇન એટ્રેક્શન લખવાનું. અહીં આપણે રાખ્યું છે કે ધ રોબોટ બરાબર એટલે કે મોડેલ ઓફ એ રોબોટ. એવી રીતે તમારે કોઈ કંઈ પણ તમને જે કરંટમાં યાદ આવે અને તમારી અપડેટ જેટલી પણ હોય એટલું મૂકવાનું. સોલાર બસ મૂકી દેવાનું, નવું લાગવું જોઈએ. બરાબર. ખ્યાલ આવે છે દોસ્તો? તો જુઓ વોઝ ધ મેઇન એટ્રેક્શન. One other section showed charts explaining various chemical reactions. વિદ્યાર્થી મિત્રો કેમિકલ રિએક્શનના ચાર્ટ્સ પણ અમે જોયા. તો દોસ્તો જોયું તમે આનો આ પેરેગ્રાફ કન્ટિન્યુ રાખવાનો છે અને આ ચેનલની અંદર તો તમને ટેક્સ્ટ બુક, ગ્રામર બધા જ પ્લેલિસ્ટમાં જાઓ દોસ્તો અને તમને બધા જ રિપોર્ટ મળશે, ઈમેલ મળશે, લેંગ્વેજ ફંક્શન્સ મળશે, ટેન્સીસ, ડિગ્રી, કમ્પેરિઝન બધું જ. તો તમને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતું છે મારા ખ્યાલથી દોસ્તો. બરાબર. તો તમે એ બધા જ વિડીયો લેક્ચરનો આનંદ માણજો અને બીજાને શેર કરજો અને ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. બરાબર છે દોસ્તો. ચાલો. there were many visitors at the science. આ તમારે લખવાનું કે વિઝિટર ઘણા બધા હતા. તે asked questions and students gave answers satisfactorily. હા, પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા. કાર્ડનું ધ્યાન રાખજો. the students of our school provided services. જો વિદ્યાર્થીઓ છે એ અમારી સ્કૂલના જ હતા અને એને સર્વિસ આપી. કેમ કે આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ આપણા વાતાવરણથી પરિચિત હોય, બિલ્ડિંગથી પરિચિત હોય. તો જુઓ સાયન્ટિફિક ફિલ્મ્સ વર ઓલ્સો શોન. એક ફિલ્મ કે જે વિજ્ઞાન પર આધારિત હતું એ પણ બતાવવામાં આવ્યું. ધ ફેર રિમેન્ડ ઓપન ફોર 3 days. 3 દિવસ માટે ફેર હતો. 3 દિવસ સુધી ચાલુ રહ્યું. એટલે બધા ઘણી બધી શાળાઓએ ભાગ લીધો. અબાઉટ 35 schools of the city took part in the science fair. આવું તમે કહી શકો. વિઝિટેડ કહી શકો. બરાબર. Most of the students of the city visited the fair. This fair was organized under the guidance of the teachers and the principal. આ તમારે એડ કરવાનું છે. સમજાઈ ગયું? એન્ડિંગ આ તમે લખી લેજો અને 2, 3, 4 વખત લખજો, વારંવાર વાંચજો, યાદ રહી જશે દોસ્તો. The efforts of the students were praised by all. વિદ્યાર્થીઓનો જે પ્રયત્ન છે ને એની વખાણ કરવામાં આવ્યા. અને વખાણ કોને ન ગમે દોસ્તો? વખાણ કરે એટલે વિદ્યાર્થીઓ બીજી વખત એનાથી પણ વધારે સારું કામ કરે. અને બસ આ જ એન્કરેજમેન્ટ છે. બરાબર. શિક્ષક દિનના દિવસે હું તો વિદ્યાર્થીઓને એટલી જ ભલામણ કરું કે ભાઈ તમે બેટર કર્યું છે એટલે અમે આગળ મોટા થયા છીએ. કારણ કે તમે જો અમને ન સાંભળ્યા હોત, અમને પીધા ન હોત, અમને સમજ્યા ન હોત, બરાબર, અમારા લેક્ચર એટેન્ડ ન કર્યા હોત તો અમે કંઈ નહોતા. અમે જે કંઈ પણ છીએ તમારા થકી છીએ. આમ જ હું વિદ્યાર્થીઓને સમજાવું છું. કારણ કે મારા વિદ્યાર્થીઓ દેશના ખૂણે ખૂણે છે, દુનિયાના ખૂણે ખૂણે છે. ત્યાંથી કોઈને કોઈ રીતે મારા કોન્ટેક્ટમાં રહે છે, કોઈ ફોનથી, કોઈ મીડિયાથી. બરાબર છે. અને એના અવારનવાર કોઈને કોઈ મેસેજ આવતા હોય છે અને વાત કરતા હોય છે તમારી ચેનલમાં મેં આ જોયું, મેં તે જોયું. તો આપણે એક જ વસ્તુની આશા લઈને બેઠા છીએ કે લાખો કરોડો વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એટલા માટે આ દાખલો કરીએ છીએ. તમે એ દાખલાને સમજજો અને બીજા લોકોને મોકલજો અને તમે તમારી પરીક્ષાના માર્ક સિક્યોર કરી લેજો. બરાબર. ઇટ વોઝ એન્ટરટેનમેન્ટ વિથ એજ્યુકેશન. આ રીતે રિપોર્ટનું એન્ડિંગ કરવાનું. ઓકે દોસ્તો. તો આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરના અંતે ચોક્કસપણે બરાબર છે હવે રિપોર્ટ કેમ્પના અને ફેરના કેમ લખવા એ આવડી જશે. તો વિડીયો લેક્ચર નંબર 1, 2 અને 3 બરાબર છે. અને હવે એના આગળના કેટલાક રિપોર્ટ પણ આપણે
સમયાંતરે મૂકીશું. ત્યાં સુધી આપણે વિદાય લઈએ. નવા વિડીયો લેક્ચર સાથે ફરીથી મળીશું દોસ્તો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.